સૂરહ હુજુરાત. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. યા અય્યુહલ્લઝીન આમનૂ લા તુકદ્દિમૂ બૈન યદયિલ્લાહિ વ રસૂલિહિ વત્તકુલ્લાહ ઇન્નલ્લાહ સમીઉન અલીમ. હે લોકો જેઓ ઈમાન લાવ્યા છો, અલ્લાહ અને તેના રસૂલની આગળ ન વધો અને અલ્લાહથી ડરો. અલ્લાહ બધું જ સાંભળનાર અને જાણનાર છે. يا أيها الذين آمنوا لا ترفعوا أصواتكم فوق صوت النبي ولا تجهروا له بالقول كجهر بعضكم لبعض أن تحبط أعمالكم وأنتم لا تشعرون. હે લોકો જેઓ ઈમાન લાવ્યા છો, પોતાનો અવાજ નબીના અવાજથી ઊંચો ન કરો અને ન તો નબી સાથે ઊંચા અવાજે વાત કરો, જેવી રીતે તમે પરસ્પર એકબીજા સાથે કરો છો. ક્યાંક એવું ન બને કે તમારું બધું કર્યું કરાવ્યું અકારત થઈ જાય અને તમને ખબર પણ ન પડે. ઇન્નલ્લઝીન યગુદ્દૂન અસ્વાતહુમ ઇન્દ રસૂલિલ્લાહિ ઉલાઇકા અલ્લઝીના ઇમ્તહનલ્લાહુ કુલૂબહુમ લિત્તક્વા લહુમ મગફિરતુન વ અજરુન અઝીમ. જે લોકો અલ્લાહના રસૂલની સાથે વાત કરતી વખતે પોતાનો અવાજ નીચો રાખે છે, તેઓ હકીકતમાં એ જ લોકો છે જેમના દિલોને અલ્લાહે પરેઝગારી માટે પારખી લીધા છે. તેમના માટે માફી છે અને મહાન બદલો. ઇન્નલ્લઝીન યુનાદૂનક મિન વરાઇલ હુજુરાત અક્સરુહુમ લા યઅકિલૂન. એ નબી, જે લોકો તમને ઓરડાના બહારથી બોલાવે છે, તેમના પૈકી મોટા ભાગના અક્કલ વગરના છે. વલૌ અન્નહુમ સબરૂ હત્તા તખરુજ ઇલૈહિમ લકાન ખૈરન લહુમ વલ્લાહુ ગફૂરુર રહીમ. જો તેમણે તમારા બહાર આવતા સુધી ધીરજ રાખી હોત તો તેમના જ માટે વધારે સારું હતું. અલ્લાહ દરગુજર કરનાર અને દયાળુ છે. યા અય્યુહલ્લઝીન આમનૂ ઇન જાઅકુમ ફાસિકુન બિનબઇન فتبينوا أن تصيبوا قوما بجهالة فتصبحوا على ما فعلتم نادمين. હે લોકો જેઓ ઈમાન લાવ્યા છો, જો કોઈ દુરાચારી તમારી પાસે કોઈ સમાચાર લઈને આવે તો તપાસ કરી લો. ક્યાંક એવું ન થાય કે તમે કોઈ જૂથને અજાણતામાં હાનિ પહોંચાડી બેસો અને પાછળથી પોતાના કૃત્યો ઉપર પસ્તાવો કરો. વa'લમૂ અન્ન ફીકુમ રસૂલલ્લાહ લવ યુતીઉકુમ ફી કસીરિન મિનલ અમ્રી લઅનિત્તુમ વલાકિન્નલ્લાહ હબ્બબ ઇલૈકુમુલ ઈમાન વઝય્યનહુ ફી قلوبكم وكره إليكم الكفر والفسوق والعصيان أولئك هم الراشدون فضلا من الله ونعمه والله عليم حكيم. બરાબર જાણી લો કે તમારી વચ્ચે અલ્લાહનું રસૂલ મોજૂદ છે. જો તે ઘણા ઘણા મામલાઓમાં તમારી વાત માની લે તો તમે પોતે જ મુશ્કેલીમાં મુકાઈ જાઓ. પરંતુ અલ્લાહે તમને ઈમાનની ચાહના આપી અને તેને તમારા માટે મનપસંદ બનાવી દીધું અને કુફર
અને નાફરમાની અને દુરાચાર પ્રત્યે તમારામાં ધૃણા ઉપજાવી. એવા જ લોકો અલ્લાહની કૃપા અને દયાથી સાચા માર્ગ ઉપર ચાલનારા છે, અને અલ્લાહ જાણનાર અને ડાપણવાળો છે. وَإِن طَائِفَتَانِ مِنَ الْمُؤْمِنِينَ اقْتَتَلُوا فَأَصْلِحُوا بَيْنَهُمَا فَإِن بَغَتْ إِحْدَاهُمَا عَلَى الْأُخْرَى فَقَاتِلُوا الَّتِي تَبْغِي حَتَّى تَفِيءَ إِلَى أَمْرِ اللَّهِ فَإِن فَاءَتْ فَأَصْلِحُوا بَيْنَهُمَا بِالْعَدْلِ وَأَقْسِطُوا إِنَّ اللَّهَ يُحِبُّ الْمُقْسِطِينَ. અને જો ઈમાનવાળા લોકો પૈકી બે જૂથો એકબીજા સાથે લડી પડે તો તેમની વચ્ચે સુલેહ કરાવો. પછી જો એમાંથી એક જૂથ બીજા જૂથ ઉપર અતિરેક કરે તો અતિરેક કરનાર સાથે ત્યાં સુધી લડો જ્યાં સુધી તે અલ્લાહના હુકમ તરફ પાછો વળી જાય. પછી જો તે પાછો વળે તો તેમની વચ્ચે ન્યાયપૂર્વક સુલેહ કરાવી દો અને ઇન્સાફ કરો, કેમ કે ન્યાયી લોકોને અલ્લાહ પસંદ કરે છે. إنما المؤمنون إخوة فأصلحوا بين أخويكم واتقوا الله لعلكم ترحمون. મોમિનો તો એકબીજાના ભાઈ છે, આથી પોતાના ભાઈઓ વચ્ચે સંબંધો સુધારો અને અલ્લાહથી ડરો. આશા છે કે તમારી ઉપર દયા કરવામાં આવશે. يا أيها الذين آمنوا لا يسخر قوم من قوم عسى أن يكونوا خيرا منهم ولا نساء من نساء عسى أن يكن خيرا منهن ولا تلمزوا أنفسكم ولا تنابزوا بالألقاب بئس الاسم الفسوق بعد الإيمان ومن لم يتب فأولئك هم الظالمون. એ લોકો જેઓ ઈમાન લાવ્યા છો, ન પુરુષો બીજા પુરુષોની મજાક બનાવે. શક્ય છે કે તેઓ તેમના કરતાં સારા હોય, અને ન તો સ્ત્રીઓ બીજી સ્ત્રીઓની મજાક ઉડાવે. શક્ય છે કે તેઓ તેમના કરતાં સારી હોય. પરસ્પર એકબીજાને મહેણા ન મારો, અને ન તો એકબીજાને બુરા ઇલકાબોથી યાદ કરો. ઈમાન લઈ આવ્યા બાદ દુરાચારમાં નામ પેદા કરવું ઘણી બુરી વાત છે. જે લોકો આમ કરતા અટકે નહીં તેઓ જુલ્મી છે. يا أيها الذين آمنوا اجتنبوا كثيرا من الظن إن بعض الظن إثم ولا تجسسوا ولا يغتب بعضكم بعضا أيحب أحدكم أن يأكل لحم أخيه ميتا فكرهتموه واتقوا الله إن الله تواب رحيم. એ લોકો જેઓ ઈમાન લાવ્યા છો, બહુ અનુમાન કરવાથી બચો, કેમ કે કેટલાક અનુમાનો ગુનાહ હોય છે. ખણખોદ ન કરો અને તમારામાંથી કોઈ કોઈની નિંદા ન કરે. શું તમારામાં કોઈ એવો છે જે પોતાના મરી ગયેલા ભાઈનું માંસ ખાવાનું પસંદ કરે? જુઓ, તમે પોતે આના પ્રત્યે સુખ ધરાવો છો. અલ્લાહથી ડરો. અલ્લાહ મોટો તૌબા કબૂલ કરનાર અને દયાળુ છે. يا أيها الناس إنا خلقناكم من ذكر وأنثى وجعلناكم شعوبا وقبائل لتعارفوا
إن أكرمكم عند الله أتقاكم إن الله عليم خبير. લોકો, અમે તમને એક પુરુષ અને એક સ્ત્રીમાંથી પેદા કર્યા અને પછી તમારી કોમો અને કબીલા બનાવી દીધા જેથી તમે એકબીજાને ઓળખો. હકીકતમાં અલ્લાહની નજીક સૌથી વધુ આદરણીય તે છે જે તમારામાં સૌથી વધુ સંયમી છે. બેશક અલ્લાહ સર્વજ્ઞ અને સુમાહિતગાર છે. قالت الأعراب آمنا قل لم تؤمنوا ولكن قولوا أسلمنا ولما يدخل الإيمان في قلوبكم وإن تطيعوا الله ورسوله لا يلتكم من أعمالكم شيئا إن الله غفور رحيم. આ બધું કહે છે અમે ઈમાન લાવ્યા. આમને કહો તમે ઈમાન નથી લાવ્યા, બલકે આમ કહો કે અમે આજ્ઞાંકિત થઈ ગયા. ઈમાન હજુ તમારા દિલોમાં પ્રવેશ્યું નથી. જો તમે અલ્લાહ અને તેના રસૂલનું અનુસરણ અપનાવો તો તે તમારા કર્મોના બદલામાં કોઈ ઘટાડો નહીં કરે. બેશક અલ્લાહ મોટો દરગુજર કરનાર અને દયાળુ છે. إنما المؤمنون الذين آمنوا بالله ورسوله ثم لم يرتابوا وجاهدوا بأموالهم وأنفسهم في سبيل الله أولئك هم الصادقون. હકીકતમાં મોમિન તો તે લોકો છે જેઓ અલ્લાહ અને તેના રસૂલ ઉપર ઈમાન લાવ્યા, પછી તેમણે કોઈ શંકા ન કરી અને પોતાના જાન અને માલથી અલ્લાહની રાહમાં જિહાદ કરી. તેઓ જ સાચા લોકો છે. قل أتعلمون الله بدينكم والله يعلم ما في السماوات وما في الأرض والله بكل شيء عليم. હે નબી, આ ઈમાનના દાવેદારોને કહો, શું તમે અલ્લાહને પોતાના દીનની જાણ કરી રહ્યા છો? જો કે અલ્લાહ આકાશો અને ધરતીની દરેક વસ્તુને જાણે છે અને દરેક વસ્તુનું જ્ઞાન ધરાવે છે. يمنون عليك أن أسلموا قل لا تمنوا علي إسلامكم بل الله يمن عليكم أن هداكم للإيمان إن كنتم صادقين. આ લોકો તમારી ઉપર ઉપકાર દર્શાવે છે કે તેમણે ઇસ્લામ કબૂલ કરી લીધું. તેમને કહો કે પોતાના ઇસ્લામનો ઉપકાર મારી ઉપર ન દર્શાવો, બલકે અલ્લાહે તમારી ઉપર ઉપકાર કર્યો છે કે તેણે ઈમાન તરફ તમારું માર્ગદર્શન કર્યું. જો તમે ખરેખર પોતાના ઈમાનના દાવામાં સાચા છો. إن الله يعلم غيب السماوات والأرض والله بصير بما تعملون. અલ્લાહ આકાશો અને ધરતીની દરેક છુપી વસ્તુનું જ્ઞાન ધરાવે છે અને તમે જે કંઈ કરો છો તે સઘળું તેની નજરમાં છે.